નમસ્કાર. સજાગ કચ્છમાં આપનું સ્વાગત છે. આપણે કહીએ છીએ ને અનપ્લાન પ્લાન ઇઝ અ ડિવાઇન પ્લાન. એવી જ રીતે અચાનક ગાંધીધામમાં નીતેશભાઈ રાજગોર કે જે પોતાનું પણ બુલેટિન ચલાવે છે, મેગેઝિન ચલાવે છે અને સમગ્ર કચ્છમાં એમનું નેટવર્ક પણ સારું છે. સાથે સાથે નીતેશભાઈ ઓળખાણ કરીએ આપણે એના પહેલાં હજી જૂની એક વાત કરી દઉં. એ અંકલ કહે છે કારણ કે એના પપ્પા વર્ષોથી પત્રકારત્વ કરેલું છે. મને ધ્યાન છે ત્યાં સુધી 25 વર્ષ 26 વર્ષ મને થયા છે. મારા કેરિયર પહેલાં પણ એ પત્રકાર હતા અને સારું એવું એમણે પત્રકારત્વમાં ખેતાર ખેડ્યું છે. ગામડે ગામડે પહોંચ્યા છે. કહીએ છીએ ને કે 25 પૈસાવાળું છાપું છે ને જે એ બધી જગ્યાએ પહોંચી શકે છે. 2 રૂપિયાવાળા છાપાને ખરીદવા માટે જવું પડે અથવા તો કોઈને કહેવું પડે. આ 25 પૈસાવાળા છાપાવાળા અમે ભૂતકાળમાં કહેવાતા હતા. એમાં કાંતિભાઈ ગોરનું નામ આવે છે. પછી મેગેઝિન ચાલુ કર્યું છે, ટીવી બુલેટિન અને વર્ષોથી ઓળખાણ છે. આમ કહીએ છીએ ઘણી વખત મોરના ઈંડા ચિતરવા નથી પડતા હોતા. એવો જ તાલ છે કે પપ્પા સાથે જોડાઈ અને નીતેશ ધીમે 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 સંબંધોમાં આવ્યા, કેળવણીમાં આવ્યા, પત્રકારત્વમાં આવ્યા. અત્યારે વર્ષોથી એ પત્રકારત્વ કરે છે, ટીમનું મેનેજમેન્ટ કરે છે અને સાથે સાથે વ્યવસાયિક માટે પણ વિચારીએ તો જાહેર ખબર વિભાગ પોતે જ સાચવે છે અને સારું એવું કામ કરે છે. સંજોગોથી આજે દિવાળી હોવાથી કંઈક કહે છે ને કે પત્રકારો છે એ પોતાનું ખોરાક શોધતા હોય છે. સમાચારો સારા હોય અથવા તો કોઈને મળવાનું હોય, ઇન્ટરવ્યૂ લેવાનું હોય. પણ આજે બપોરે મળવાનું થયું કે એમના સાથે દિનેશભાઈ જોગી હતા કે ગાંધીધામ આવ્યા છે ને કે જોશીભાઈને મળી આવીએ. એ સ્ટોરીના સેટઅપમાં ચાલતા હોઈએ છીએ. આજે સંજોગોથી બેસવાનું થયું તમે તો આજે બેસીએ તો પછી દિવાળી માટે વોકલ ફોર લોકલ જોયું, ડિજિટલ ઇન્ડિયા જોયું, તમે રમો હું રમું બધું જોયું છે. આજે પત્રકાર સાથે પત્રકારત્વની વાત કરવી છે ના, એ એમના વિસ્તારના ખેતરના ખેડેલા જે એના જે પત્રકારત્વના અનુભવો છે ને આપણે એની વાત કરશું. હું ગાંધીધામમાં બેઠો છું, એ ભુજમાં બેઠા છે. જિલ્લા મથક ભુજ છે. પોલીસ જિલ્લો ભલે ગાંધીધામ છે પણ જિલ્લા મથક ભુજ છે. નીતેશભાઈ તમારો એક તો આભાર માનું કારણ કે કોઈ પણ પત્રકાર છે ને પત્રકાર સાથે બેસવા માટે તકલીફ કરાવડાવે છે કે યાર કે મિત્ર છે એકનું બીજું થશે. પણ કંઈ છે ને પત્રકારત્વ સાથે મળીને કંઈક કરતા હોય ને સારું કામ તો કોઈ એપ્રિશિએટ કરતું હોતું નથી. આપણને એપ્રિસિએશન મળશે એ તમે ભૂલી જજો કારણ કે આપણને ગાળો જ મળવાની છે કે આ 2 જણા બેઠા હતા એટલે પોતાનું જ કંઈક કર્યું હશે. આપણે પોતાના કામ માટે કંઈ કરવાની ગણતરી નથી. હવે અત્યારે તમે જે દિવાળીના માહોલમાં અત્યારે તમે લગભગ 4-5 સ્ટોરી બનાવી આવ્યા છો. હજી અંજાર જવાની તમે વાત કરો છો, ભચાઉ જવાની વાત કરો છો. પણ મને એક વસ્તુ મને કહો કે તમારા જે ભુજના એટલે કહીએ છીએ કે પશ્ચિમ કચ્છમાં તમે ગયા હશો, ત્યાં કને સ્ટોરી એસ્ટાબ્લિશ કરી હશે. એવું તમને શું દેખાણું કે તમને સારું લાગ્યું? નલિયાની પહેલાં આપણે નલિયાની જ વાત કરીએ. જી ચોક્કસથી. નમસ્કાર, મારું નામ નીતેશ કાંતિભાઈ ગોર. મારી જવાની જેને કહું કે સમજણ જ્યારથી આવી ત્યારથી આ પત્રકાર લાઈન સાથે સંકળાયેલો છું. જર્નાલિઝમનું કોર્સ કરેલું છે. ઘણા ઉતાર ચઢાવો પત્રકાર ફિલ્ડમાં જોયા છે. ઘણા પત્રકાર મિત્રોને સ્ટ્રગલ કરતા પણ જોયા છે. મિત્રો, સમગ્ર કચ્છમાં હું વિઝિટ કરી રહ્યો છું. સમગ્ર કચ્છમાં આમ તો ફક્ત દિવાળી સમય નહીં, એનાથી આગળ પણ દર વર્ષે ને મહિનામાં નહીં હોય તો લગભગ 22 થી 25 દિવસ સતત પ્રવાસ હોય જ છે અમારું. જેમ વિજયભાઈએ આજે એમને બોલાવી અને જે એમને બોલવાની તક આપી છે. હું તમારા કેમેરા સામે એમ ઘણી વખત બોલતા હોઈએ છીએ પણ આજે જે એમના પ્લેટફોર્મ ઉપર જે અમને બોલવાની તક મળી છે એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ખાસ કરીને પશ્ચિમ કચ્છની વાત કરીએ તો શરૂઆતમાં તમને જણાવી દઉં કે કચ્છ એક સૌથી મોટો ભારતનો જિલ્લો છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ અને પ્રજાની દ્રષ્ટિએ પણ સૌથી મોટો જિલ્લો છે ભારતનો. થોડા સમય પહેલે મતલબ કે 1.5 દાયકા પહેલા કચ્છનું વિસ્તરણ મતલબ 2 તાલુકામાં ડિવાઇડ થયું, 2 વિભાગમાં, પૂર્વ અને પશ્ચિમ. હાલ આપણે પૂર્વમાં છીએ. પશ્ચિમ એટલે રત્નાલ પછીનું જે ભાગ છે એ પશ્ચિમ કચ્છમાં આવે છે. પશ્ચિમ કચ્છમાં ઘણા બધા એવા તાલુકા મુન્દ્રા, માંડવી, લખપત, નખત્રાણા, અબડાસા, ભુજ બધાના મુખ્ય મથક હોય છે. જેમ કે અબડાસાની હમણાં વિજયભાઈ વાત કરી કે નલિયાથી આપણે શરૂઆત કરીએ તો નલિયા મુખ્યત્વે આપણે કહીએ તો દિવાળીની સિઝન આવે છે ત્યારે નલિયામાં આપણે કહેતા હોઈએ ને ઘણી જગ્યાએ આપણે વાંચતા પણ હોઈએ, સોશિયલ મીડિયામાં જોતા પણ હોઈએ છીએ. પણ એની વાત કરીએ તો ગુલાબી ઠંડી દિવાળીનો સમયથી શરૂઆત થઈ જાય. નવરાત્રિ પૂર્ણ થાય એટલે 20 દિવસ પછી દિવાળીનો તહેવાર આવી જતો હોય છે. તો એ દિવાળીના તહેવારથી
ગુલાબી ઠંડી કચ્છની અંદર ને ખાસ કરીને નલિયા. કચ્છનું સૌથી મોટું મથક વિધાનસભા ક્ષેત્ર એટલે કે અબડાસા, નલિયામાં ગુલાબી ઠંડી જોવા મળતી હોય છે ને એવામાં અગર જો હાલ જે ઉદ્યોગોનો વિકસી રહ્યા છે, ઉદ્યોગ આવી રહ્યા છે, એના સંદર્ભમાં જે ગ્રાહકો દિવાળીમાં જામી રહ્યા છે, એટલે દરેક ગ્રાહકોને પશ્ચિમ કચ્છ, વિજયભાઈ વાત કરું તો પશ્ચિમ કચ્છના નલિયામાં જે, કેમ કે હું મારો વતન અબડાસો છે, નલિયાની જે વાત કરું તો નલિયાની અંદર હાલ જે તે સમય દિવસ દરમિયાન સવારના 9-10 વાગે જ્યારે એ લોકો શોપ ઓપન થતી હતી, ખુલતી હતી, અને સાંજે 7-8 વાગે જ્યારે લાસ્ટ બસ હોય પોતાના ગામડે જવાની, એમ થાય કે બસ નીકળી ન જાય એના માટે જે દુકાન બંધ કરીને વધાવીને જે જતા હતા એ વેપારીઓ હવે નલિયામાં અને આજુબાજુમાં સ્થાયી થઈ ગયા છે, કેમ કે ગ્રાહકો, કસ્ટમરો એટલા બધા આવી રહ્યા છે, જેના કારણે હવે એ લોકોને પોતાની શોપનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. એટલે દિવાળીની ગ્રાહકી પણ ખૂબ સારી હોય છે. નોર્મલી પણ જોવા જોઈએ તો જેમ પ્રજાનું આવાગમન થયું છે તેમ ગ્રાહકોમાં પણ ઘણા બધા ઉપર નીચે થઈ ગયું છે. આપણે નલિયાની વાત કરી, એક વાત મારે ઉમેરવી પડશે. નલિયા અને નખત્રાણા બંને અબડાસા મત વિસ્તાર કહેવાય છે, અને ત્યાં ધારાસભ્યની સીટ એક જ લાગે છે. વિભાગીય કચેરી પણ મારા ધ્યાનથી એક જ છે, નખત્રાણા અને નલિયાની, એટલે નાયબ કલેક્ટર ક્ષેત્ર ત્યાં જ લાગુ પડે છે. નખત્રાણાની વાત કરીએ તો ત્યાં કને પણ વધારે પડતું જોઈએ છે ને કે મુસાફરીનો દોર, પ્રવાસીઓનો પ્રવાહ, હોટલ, એકોમોડેશન, રેસ્ટોરન્ટો, ઘણા બધા એવા વ્યવસાયો નખત્રાણામાં ચાલી રહ્યા છે. એ દિવાળીના પ્રસંગોની અંદર નખત્રાણાની શું પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો? જી વિજયભાઈ, ચોક્કસથી નખત્રાણા કચ્છનું બારડોલી કહેવાય છે. નખત્રાણા એટલે પાટીદાર ખૂબ સ્ટ્રગલ અને મહેનતુ જ્ઞાતિ છે, અને નખત્રાણાને ખૂબ જ વિકાસ વિકસિત કર્યું છે, હરિયાળી દ્રષ્ટિએ પણ અને ઉદ્યોગની દ્રષ્ટિએ પણ. પ્રવાસન ક્ષેત્ર જેમ કચ્છમાં વિકસ્યું છે તેમ નારાયણ સરોવર સુધી જે પ્રવાસીઓ જતા હોય છે એને નખત્રાણા થઈને જ જવું પડે છે. હાજીપીર રૂટથી જવાય છે પણ નખત્રાણા સરળ પડે છે, એટલે ત્યાંની ગ્રાહકોમાં પણ ખૂબ જ એવી સારી ચહલ પહલ જોવા મળી રહી છે. કેમ કે અહીં આપણા કચ્છના કુળદેવી માં કચ્છ દેશ દેવી આશાપુરાનું માનું સ્થાન પણ આવેલું છે માતાના માટે. એટલે આ નખત્રાણાનો જે રસ્તો છે ત્યાંથી જે દર્શન માટે જતા હોય છે પ્રવાસીઓ, અને ત્યારબાદ નારાયણ સરોવર જતા હોય છે, લખપત કિલ્લે પણ ત્યાં જોવા માટે જતા હોય છે. અને હાલ જે સરકાર દ્વારા ક્રિકનું એક પ્રવાસન ટૂંક સમયમાં લગભગ પ્રવાસીઓ માટે ઓપન થઈ જશે દિવાળી પછી જ થોડોક સમયમાં, એમના માટે પણ પ્રવાસીઓ હવે અહીંથી જ અવર જવર કરશે તેવી અમારી સંભાવના છે. અને અમને એવી આશા પણ છે કે હવે નખત્રાણાનું જેમ પશ્ચિમ કચ્છનો વિકાસ ખૂબ ઝડપે થઈ જશે. આપણે કહીએ છીએ ને કે માતાના મઢની વાત કરી, ઇવન હમણાં કંઈક વચ્ચે એવું પણ હતું કે કોટેશ્વરનું જે જાગીર હસ્તકનું જે સરકાર હસ્તકનું જે મંદિર છે એને કંઈક મઠારવાનું કે જીર્ણોદ્ધાર કરવાનું કે ફરીથી બનાવવાનું એવી કંઈક વાતો હતી, પણ નક્કર હજી આવવાનું નથી. આપણે અત્યારે નેગેટિવ પોઝિટિવ બંને લેવાનું છે. એવું નથી કે કોટેશ્વરનું મંદિર શા માટે સરકાર નથી બનાવતી અથવા તો શા માટે બનાવે, એ વાતો પછી કરશું આપણે. હવે નખત્રાણાની વાત આવી છે. હવે મુન્દ્રા એટલે કચ્છનું મોટું બંદર પ્રાઇવેટ મુન્દ્રા આવેલું છે, માંડવી છે. માંડવી આમ જોવા જઈએ તો એટલું બધું હવે વધ્યું નથી, પ્રવાસન ક્ષેત્રે કંઈક થોડુંક લાગી રહ્યું છે. માંડવી બાબતમાં તમે નીતિશભાઈ શું કહો છો એમાં? જી ચોક્કસથી વિજયભાઈ, માંડવીની ખાસ તમને જણાવી દઉં તો વહાણ ઉદ્યોગ કચ્છ જ્યારે રાજાશાહી સમયે ત્યારે વહાણ ઉદ્યોગ આખા ભારતમાં ખાસ કરીને માંડવીનું નામ આવતું હતું. જે તે સમયે ગાડીઓ જ્યારે બળદગાડીઓને જ્યારે ચાલતી હતી ને અવર જવર થતી હતી બળદગાડીઓની, ત્યારે આપણે અગર જો વાત કરીએ તો માંડવીથી દરિયાઈ માર્ગેથી જે સીપો જતી હતી એમનાથી જામનગર, દ્વારકા, નવલખી, ઘણા બધા જે દરિયાઈ માર્ગોથી જોડાયેલા છે એવા વિસ્તારોમાં ત્યાંથી અત્યારે જે આપણે પોર્ટ કહીએ છીએ એ જે તે સમય આયાત નિકાસનું પણ ત્યારે સાધન હતું. વર્ષોથી ત્યારે વહાણ ઉદ્યોગ પણ ત્યાં સ્થાયી છે, ને હાલ પણ એ દમદમી રહ્યું છે વહાણ ઉદ્યોગ પણ. આ માંડવીનું છે. આપણે કહીએ છીએ કે વહાણ ઉદ્યોગને થોડું ઘણું હજી ક્યાંક પછાતપણું દેખાઈ રહ્યું છે. એટલું બધું ડેવલપ થવામાં હજી વાર લાગશે જે ભૂતકાળમાં હતું. કારણ કે જે તે વખતે મને યાદ છે એક સૈન્ય દ્વારા ચડાઈ થઈ હતી કચ્છ ઉપર, અને એ માંડવીની જે જાગીર છે એ જાગીરે આખા સૈન્યને રોટલા ખવડાવ્યા હતા 8 દિવસ 15 દિવસ. એ બધી જૂની વાતો છે, ઘણું બધું છે. માંડવી એ વખતે એટલું સજ્જર હતું કે જ્યાં કને સેનાને પણ જમાડવાની એ માંડવીની જાગીરની તાકાત હતી. હવે મુન્દ્રા તરફ આવીએ છીએ, મુન્દ્રા, તુણા, આખો જે બેલ્ટ છે ને, જે આપણે કહીએ છીએ કે કચ્છ કિસ્મતવાળું કહેવાય કે આખા 1600 કિલોમીટરના ગુજરાતના દરિયાઈ એરિયાની અંદર
મહત્વનું વિસ્તાર કચ્છ લાગુ પડે છે. કચ્છની અંદર તમે આવો એટલે જુઓ, તમને એક કહું છું ને કે મુંદ્રા પછી આપણે કચ્છ ઉપર આવશું, કંડલા ઉપર આવશું આપણે, એમાં ઘણું બધું એવું છે. તો મુંદ્રાની વાત કરીએ, શિપિંગ, લોજિસ્ટિક અને ગામડાના જે નાના નાના સેન્ટરો છે ત્યાં નાની નાની ખેતીના ખેત પેદાશો છે, ઘણા એવી જેમ કહે છે ને કે ઘણું એવું કામ ચાલુ રહ્યું છે કે જે મુંદ્રાને આખું ટોપમાં લઈ આવે છે. એવન ડેવલપર્સમાં રેસિડેન્ટ ડેવલપર્સ છે, કોમર્શિયલ છે, ઘણું બધું છે. તમે મુંદ્રા ગયા હશો, આજે જુઓ મરીન ડિપાર્ટમેન્ટ પણ છે ત્યાં, અને આજે સારું એવું જેને કહીએ ને કે ડિટેક્શન પણ આવે છે. DRIના કેસો કયો તો ભલે, નાર્કોટિક્સના કેસો કયો તો ભલે, એ મુંદ્રાથી જ આવે છે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કચ્છનું આર્થિક રાજધાની ઓકે, આપણે કંઈ ગાંધીધામ છીએ, પણ મેન જેને કહીએ ને કે સોર્સ ઓફ ઇન્કમ અત્યારે મુંદ્રા બાજુ વધી છે એવું મને લાગી રહ્યું છે. તમારા મતે તમે શું કહેવા માંગો છો એમાં? જી ચોક્કસથી વિજયભાઈ, કચ્છની જો આપણે વાત કરીએ છીએ હાલ તો કચ્છનું પેરિસ ગણાતું મુંદ્રા, કેમ કે મુંદ્રા કચ્છનું પેરિસ તરીકે ઓળખાતું, પણ સમય સંજોગો અને સ્થિતિ પ્રમાણે થોડું ઘણું ઉપર નીચે થતું હોય છે. અને 90ના દાયકા પછી જે અદાણી પોર્ટનું જે સ્થાપના થઈ અને વિકસિત થયું છે ધીમે ધીમે, અદાણી પોર્ટ જ્યારે મુંદ્રામાં સ્થાયી થયું એના પછી નાની મોટી ઘણી બધી કંપનીઓ, લોજિસ્ટિક કંપનીઓ, ઘણા બધા કન્ટેનર વ્યવસાયો, ઘણી બધી જિંદાલ કંપની છે, સમાગોગા પાસે આવેલી છે, ટાટા પાવર છે, ઘણી બધી એવી આપણે નામ પણ નહીં ગણી શકીએ, બધા નામ પણ યાદ નહીં, એવડી કંપનીઓ ત્યાં આવી અને મુંદ્રાને એક ઔદ્યોગિક હબ બનાવી નાખ્યું છે. હાલ પંચરંગી પ્રજા જેને કહીએ કે આપણે દેશ વિદેશથી, મતલબ કે સમગ્ર ભારતના ખૂણે ખૂણેથી મુંદ્રામાં આવીને લોકો રોજીરોટી રળી રહ્યા છે અને કચ્છને આર્થિક સદ્ધર બનાવી રહ્યા છે. કેમ કે ફક્ત ઉદ્યોગ નાખવાથી કે ઉદ્યોગની સ્થાપના થવાથી કચ્છનું કે કોઈ ઉદ્યોગનું વિકાસ નથી થતું. એના માટે આપણને એમના જે કામ જેને સોંપવામાં આવે છે એ વ્યક્તિઓ અહીં આવશે અને એમની જો સુરક્ષા મળશે વ્યવસ્થિત, તો અહીં એ લોકો સ્થાયી થશે અને અહીં એ લોકો જોબ કરી અને કચ્છને પણ આર્થિક રીતે સદ્ધર બનશે. જેમાં આપણે વાત કરી કોસ્ટલ, મરીન અને DRI, જે પણ આયાત નિકાસ થતું હોય એટલે DRIને બધાનું કામગીરી વધી જ જતી હોય, કેમ કે 24 કલાક પોર્ટો ધમધમી રહ્યા હોય છે. દેશ વિદેશથી આયાત નિકાસ પણ થતું હોય છે. એની અંદર ક્યાંક નાના મોટા ગુનાખોરીના વ્યવસાય પણ થતા હોય છે, પણ એને રોકવા માટે મરીન પોલીસ, કોસ્ટગાર્ડ ને DRI જેવી ઘણી બધી મોટી સંસ્થાઓ જે છે એ ત્યાં કાર્યરત છે, 24 કલાક ધમધમે છે, ત્યાં સતત પેટ્રોલિંગ કરે છે. એટલે એના કારણે ઔદ્યોગિક હબ અને સાથે ગુનાખોરીને અટકાવવા માટે પણ કાર્યશીલ લોકો કરી રહ્યા છે. મુંદ્રાની આ વાત છે. મુંદ્રાની થોડુંક આપણે નજીક આવશું તો હાલ નવી ઘણી બધી એવી કંપનીઓ છે જેનો હાલ જ ઉત્પાદન થઈ રહ્યું છે કંપનીઓ દ્વારા. ને હાલ મુંદ્રાની જે વસ્તી હતી, જેમ કે મુંદ્રા એક વિધાનસભામાં આવતું હતું, પણ હવે માંડવી અને મુંદ્રા બંને એક જ વિધાનસભામાં થઈ ગયું છે. પહેલે બે અલગ આવતા હતા, હવે બંને એક જ વિધાનસભામાં થઈ ગયા. એટલે મુંદ્રાના વિકાસ સરકારની દ્રષ્ટિએ, કેમ કે પ્રતિનિધિ એક છે, ધારાસભ્ય એક છે, એટલે એમને પણ ઘણી બધી એવી જવાબદારી હોય છે મુંદ્રા અને માંડવીને કેવી રીતના વિકાસ કરવો. માંડવીની નગરપાલિકા છે, મુંદ્રાની પણ નગરપાલિકા મળી છે, કેમ કે મુંદ્રા પહેલે ગ્રામ પંચાયત આવતું હતું, હવે બારવી અને મુંદ્રા એ બંને સાથે મળીને સંયુક્ત મુંદ્રા બારવી નગરપાલિકા થઈ ગઈ છે. એટલે નગરપાલિકા જો બની જાય તો તમને વિકાસના રસ્તાઓ પણ ખુલી જતા હોય છે. વિજયભાઈ, હવે આપણે મુંદ્રાની વાત કરી, તમે આપ કહીએ ને જે નવી પેઢી છે, આજે આપણે જેનજી કહીએ છીએ કે જે 97થી જન્મીને અત્યાર સુધી આવ્યા છે, કે 2005 પછી જે પેઢી જન્મી છે એને ખબર જ નહીં હોય. એક લોકગીત આવતું, દિવાળીબેન ભીલના નામ ગાતું, હાજી કાસમની વીજળી વેરણ થઈ. એ મુંદ્રા બંદરનું વાણ હતું અને સમુદ્રમાં સમાવી ગયું હતું, જાન લઈને જતું હતું. એ જૂના લોકોને ધ્યાન હશે, બાકી ખબર નહીં હોય. હવે આપણે આવીએ છીએ, આપણે કચ્છ તરફ નીકળ્યા છીએ, એટલે આપણે મુંદ્રા સીધા અંજાર ગાંધીધામ આવીએ છીએ. સાહેબ, અંજાર ઐતિહાસિક છે, જેને કહીએ ને કે એની વાતો ઘણી બધી એવી છે. પણ તમને એક નાનકડી એવી વાત કરું કે આપણે જ્યારે કચ્છ બન્યું જ નહોતું ત્યારે કચ્છ હતું, ભારત સંઘમાં જોડાયું નહોતું ત્યારે પણ કચ્છ હતું. હા, નાનકડું, કોઈને ખબર નહોતી કે કચ્છ છે. સાહેબ, એ સમયે રેલવે લાઈન હતી. કોસ્ટલ એરિયાની વાત કરીએ છીએ તો અહીંયા કને કંડલા, જેને કહીએ ને કે જૂના કંડલા પહેલે થતું, નવા કંડલા તો પછી આવ્યું છે. એ કંડલામાંથી નવલખી વાણ જતા, જેમ આપણે નીતેશભાઈ કીધું કે મોરબીથી, માંડવીથી આપણે કરાચી ને બધું નીકળતા એ બાજુ, અહીંયાથી ગુજરાતને જોડતા બધા નવલખીને જામનગર ને એ બધું અહીંયાથી જતા. સાહેબ, અત્યારે આપણે ટેન્ડરની પ્રક્રિયા જોઈએ છીએ, કેન્ટીનની પ્રક્રિયા જોઈએ છીએ, ટેન્ડરો ચલાવે, તમે ટ્રેનમાં મુસાફરી કરીએ છો તેની અંદર પેન્ટ્રી હોય છે, એ પેન્ટ્રીના બધા કોન્ટ્રાક્ટો હોય છે. સાહેબ, હું 47ના એરાથી પહેલાંની વાત કરું છું. તારીખ તમારે જોઈ લેવી હોય તો જોઈ લેજો. અંજારમાં રેલવે સ્ટેશન હતું,
રત્નાલમાં રેલવે સ્ટેશન હતું. ભુજથી ગાડી નીકળતી, ટ્રેન નીકળતી કંડલા માટે આવવા માટે. 47 પહેલાંની વાત કરું છું, ત્યારે ભારત રાજ્યમાં જોડાણું નહોતું એ વખતની. એ વખતે પણ અહીંયાથી વાણ ચાલુ હતા, પેસેન્જરના વાણ હતા. એની અંદર કેટરિંગ, ત્યાં ચા નાસ્તો એ વાણમાં મળતો ને એના ટેન્ડરના એ લોકોના કહું છે ને વારસદારોને પણ મળેલા છીએ કે એટલે સુધીનું કે અત્યારે એના વારસદારો જીવે છે ને એને યાદ પણ છે. પણ વસ્તુ એક જ છે કે આવી વાતો કરવા માટે કોઈની પાસે સમય નથી. આજે તો હું એમ કહું છું ને નીતિશભાઈ સાથે મુલાકાત થઈ છે આપણે, હું તો આભાર જ માનું છું. કાંઈ વાત નહીં, બેસીએ આજે કંઈક કચ્છની વાત કરીએ એમ બેસી ગયા છીએ. મેં કીધું ને કે મોરના ઈંડા ચિત્રવા ના પડે એટલે કાંતિ કાકાની વાત કરી હતી. હું પોતે કાકા જ કહું છું એને, કારણ કે ઘણું બધું શીખવાનું વડીલો પાસે હોય છે. ગુજરાતીમાં કહેવત છે કે ગેડા ગાડા વાળે, આપણે કહીએ ને પાકા ગળે કાંઠા ના ચડે, એમ નહીં, ગેડા ગાડા વાળે ને એવી વાતો છે, જૂની વાતો છે. આ બીજી જનરેશનમાં આવે છે પણ નોલેજ છે, પત્રકારો સાથે ખેતર ખેડ્યું છે એટલે આ બધી વાતો કરી શકીએ છીએ. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ આપણે વાત કરશું. આપણે એક લઈએ છીએ વિરામ. પૂર્વ કચ્છનું આપણે ચેપ્ટર રનિંગમાં ચાલુ રાખીએ છીએ. આપણે એક વિરામ લઈએ છીએ. નમસ્કાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે પહેલા ભાગમાં જોયું, આપણે પશ્ચિમ કચ્છમાં નલિયા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભુજની પણ વાત કરી. આપણે છેલ્લે ભદ્રેશ્વર સુધી પહોંચ્યાની ગણતરી હતી. ભદ્રેશ્વર એટલે જૂનું માછીમારોનું મોટામાં મોટું એક સેન્ટર કહેવાય છે ને, અત્યારે પણ છે. ત્યાં કને માછીમારી પ્રજા છે જ. માછીમારીનો વ્યવસાય ભદ્રેશ્વર, જખૌ અને મુન્દ્રા 3 જગ્યાએ ફૂલો ફાલ્યો છે. કંડલામાં ક્યાંક અમુક વિસ્તારોમાં છે હજી કચ્છના માછીમારો ક્રીકમાં જતા હોય છે, પણ કચ્છની અંદર જે માછીમારીનો વધારે પડતો જે ઉપયોગ થાય છે ને, એ જામનગરના જે કોસ્ટલ વિભાગના જે ગામડાઓ છે એ ત્યાંથી સલાયા અને એ બાજુના લોકો અહીંયા કને માછીમારી કરવા માટે આવે છે. ઘણી વખત આપણે સાંભળતા હોઈએ સિર ક્રીકની અંદર માછીમારીની બોટોને પાછી બોલાવાય. એ બધી જખૌ બંદર અને જામસલાયાના એ બાજુના પોરબંદર બાજુનો માછીમારો વધારે પડતા હોય છે. હવે આપણે કચ્છની વાત કરીએ છીએ તો કચ્છની અંદર લગભગ 1952ની આજુબાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલના કહું છું ને કે દીર્ઘદ્રષ્ટિથી કંડલા પોર્ટ પર એક પોર્ટ બનાવવાનું આયોજન થયું. ઘણી બધી એવી વાતો છે જૂની કે એનામાં જશું તો લગભગ અડધો કલાક ઓછો પડશે. પોર્ટ બન્યું, એના પછી ડેવલપમેન્ટ થયું. પોર્ટ પાસે જૂના કંડલા, નવા કંડલા, લોકોને રહેવા માટેની સગવડો, આ બધી વસ્તુઓ ભૂતકાળમાં સારી એવી ફૂલી ફાલેલી હતી. અત્યારે એનું અસ્તિત્વ અત્યારે નથી રહ્યું, કારણ કે સમય જતાં કરી જેમ જેમ અધિકારીઓ કર્મચારીઓની બદલાવ થતા ગયા, જે લોકોને કચ્છની લાગણી હતી કે પોર્ટ દ્વારા લાગણી હતી, એ લાગણી ધીમે ધીમે ઓછી થતી ગઈ છે અને ટોટલી પ્રોફેશનલિઝમ આવી ગયા છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ દિવાળી સંદર્ભની. આ યુગની અંદર, આ ડિજિટલ એરાની અંદર અત્યારે વોકલ ફોર લોકલ સરકારે હમણાં આપ્યું છે, સ્વદેશી અપનાવો એવી વાતો કરેલી છે. હવે એ સંદર્ભે વાત કરીએ છીએ તો અત્યારે માર્કેટની અંદર સ્વદેશીનું ચલણ વધ્યું છે. નીતેશભાઈ કહીએ છીએ ને કે હમણાં છેલ્લા ઓપરેશન સિંદૂર પછી જ્યારે ચાઇના તરફનો આપણો ઝુકાવ ઓછો થયો, અમેરિકા તરફ ટેરિફ વોરનું બધું આવ્યું, એનામાંથી બહાર નીકળવા માટે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે સ્વદેશી અપનાવવાની વાત કરી, ડિજિટલ એરામાં આવવાની વાત થઈ, એ સંદર્ભે થોડુંક સ્પીડ પકડ્યું છે. લોકલમાં પૂર્વ કચ્છ કયો કે પશ્ચિમ કચ્છ કયો, ત્યાં આપણને પણ આમ કહીએ છીએ ને હવે લોકલ એકબીજાને વ્યવસાય આપવા માટે લોકો જોડાયા છે અને નાના નાના ઉદ્યોગોને પણ રોજગારી મળતી થઈ ગઈ છે. અત્યારે ઘણી એવી સંસ્થાઓ છે કે સ્વદેશી મેળાઓ યોજે છે, લોકોને પ્રોત્સાહન આપે છે. જેમ સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી અલગ સ્કીમો છે, એ સ્કીમોનું યુટિલાઇઝેશન ક્યાંક થયું છે ક્યાંક નથી થયું, આપણે એ ચર્ચા પર નથી જતા. આપણે અત્યારે માર્કેટની અંદર હમણાં દિવાળીથી 15-20 દિવસ પહેલાંની વાત કરીએ છીએ, હમણાં નવરાત્રી પહેલાં ગાંધીધામ જ્યારે મહાનગરપાલિકા બની ને ફેબ્રુઆરીમાં, એના પછી વહીવટ ધીમે ધીમે ચાલતો હતો. આ બાજુ કમિશનર નગરપાલિકાના બદલ્યા અને જૂની ફાઇલ હાથમાં આવી. બસ ત્યારથી જેસીબી કામે લાગ્યા છે એટલે 80% દિવાળી તો પૂરી કરી નાખેલી છે. કારણ કે બધા કહે છે દબાણની વાત કરે છે કે દબાણ. હવે વેપારીઓ વેપાર નથી કરી શકતા અને ગ્રાહકો ખરીદી નથી કરી શકતા. જ્યાં ખરીદી કરતા હતા ત્યાં કને મલબો પડ્યો છે, મલબો ઉપાડવા માટે સમય નથી. આ ગાંધીધામની વાત કરીએ છીએ આપણે કે જે કચ્છનું ઔદ્યોગિક પાટનગર કહી શકાય છે, જ્યાં કને મોટામાં મોટી રેવન્યુ કંડલા પોર્ટ દ્વારા કંડલા કોમ્પ્લેક્સમાં આવે છે. તેમાં આદિપુર, ગાંધીધામ અને કંડલા 3 વિસ્તાર લાગુ પડે છે. આ તમને હું એટલા માટે જાણ કરું છું કે તમે ભુજ છો, તમને ધ્યાન હશે, નહીં હોય એવું નથી કહેતો, કારણ કે સમાચારો આપણને પાસે આવતા જ હોય છે. વાસ્તવિકતાની વાતની અંદર શું છે કે હમણાં તો
એક જ વસ્તુ છે દબાણ. હવે કયા દબાણના હિસાબે દબાણ હટાવવા છે એ કંઈ ખબર પડતી નથી. અને મન ફાવે ત્યાં મનપા છે, આપણે કહી શકીએ છીએ કે એને જે ફાવે છે એ કરે છે, નો ડાઉટ સારું કરે છે, દબાણ દૂર કરે છે, પણ દબાણની વ્યાખ્યા હજી સુધી કોઈએ સમજી હોય કે સમજાવી હોય એવું કંઈ લાગતું નથી. ભૂતકાળમાં કાંતિભાઈને ધ્યાન હશે કે જે તે વખતે તિવારી સાહેબ કરીને આવ્યા હતા, પછી બળવંતસિંહ ચાવડા ચાર્જમાં હતા, એ વખતે પણ દબાણો વિડીયો શૂટિંગ સાથે દબાણો ચડાવેલા છે. અત્યારે તો દોરીથી માપી માર્કિંગ કરી આવે, પછી શું કરે છે એ ખબર નથી પડતી, પણ થાય છે. એટલે હાલના તબક્કામાં ગાંધીધામમાં દિવાળી જેવું મને તો ક્યાં દેખાડવું નથી. તમે અત્યારે ગાંધીધામમાં આવ્યા છો, 4-5 દિવસથી તમે જુઓ છો, આપણે ગાંધીધામમાં તમે શું જોયું છે મને એ થોડુંક પણ જણાવો. જી ચોક્કસથી વિજયભાઈ. આફત આપણે કહીએ જેને બે પ્રકારની હોય છે આફત. એક માનવ સર્જિત અને એક કુદરતી હોય છે. કંડલા અને ગાંધીધામ, ખાસ કચ્છની વાત કરીને, કચ્છ આફતને અવસર બનાવી નાખે છે એવો જિલ્લો પ્રદેશ છે. કંડલા હોનારત હોય કે પછી કચ્છની અંદર 2001માં આવેલો વિનાશક ભૂકંપ હોય, એનામાંથી કચ્છ ડેવલપ થયું હોય. ઘણા બધા એવા હતા ગામડાઓ નષ્ટ થઈ ગયા, સંપૂર્ણ જમીન ધ્વસ્ત થઈ ગયા હતા. એ પણ ફરી પાછા અવસરની જેમ ઊભા થઈ અને દેશ વિદેશમાં એ ગામડાઓ આપણે કહીએ ને આગવી પ્રતિભા સાથે સામે આવ્યા છે ને એનો આપણે દાખલો આપીએ છીએ. જેમ કે અંજાર તાલુકાનો ભીમાશા, ઘણા ગામડા છે કચ્છની અંદર, પશ્ચિમ કચ્છમાં છે, પૂર્વ કચ્છમાં છે. હવે અત્યારે જે મનપા એટલે મહાનગરપાલિકા ગાંધીધામને દરજ્જો મળ્યો છે, એમાં માનવ સર્જિત આફત આપણે કહીએ કે ચલો કોઈ પણ માનવ, અધિકારીઓની આપણે અગર દોષનો ટોપલો એમના ઉપર દોડીએ કે ભાઈ એ દોષનો ટોપલો આપણા ઉપર, કેમ કે દબાણ છે. અગર અધિકારીઓએ કાગજાત સહિત ડોક્યુમેન્ટ સાથે જો તમારી દુકાનો, તમારી શોપિંગ સેન્ટર કે તમારા રહેણાંક વિસ્તારમાં આવીને તમને કહે છે કે આ દબાણ છે, એમની પાસે ડોક્યુમેન્ટ છે, તો એની જાણકારી તમને પણ હશે કે તમે દબાણ કરીને બેઠા છો. એટલે અધિકારીઓ એમના કાયદા પ્રમાણે, પછી એ દિવાળી નથી જોતા કે પછી કોઈ પણ તહેવાર નથી જોતા, એમનું જે કામ હોય છે કાયદામાં એ થતું જ હોય છે. પણ થોડું ક્યાંક રહેમ દ્રષ્ટિ અગર આપણે જોઈએ તો હાલના સંજોગોમાં જેમ તહેવારો આવી છે, કોઈ પણ હોય ધર્મકોમ, તહેવારોને અગર જોઈને દબાણ પ્રક્રિયા છે થોડી મુલતવી, મતલબ કે આગળ પાછળ કરવામાં આવે તો વેપારીઓ પણ બેઠા થઈ શકે. કેમ કે જેણે પણ દબાણ કર્યું છે, પર્ટિક્યુલર કોઈ વ્યક્તિગત નહીં, પણ જેણે પણ દબાણ કર્યું હોય, મેં કર્યું હોય, તમે કર્યું હોય, તૂટશે 100%. મારું તૂટ્યું દબાણ તો જે મોટા માથાઓ છે જે પણ છે પછી એમના પર દબાણ હશે તો એ પણ તૂટવું જોઈએ. અગર એ દબાણ નથી ને ખોટા એમના ઉપર આક્ષેપ લગાડવામાં આવે છે તો આક્ષેપ પણ એ ખોટા છે. જેના પણ દબાણ તૂટ્યા છે એમની પાસે એવા સંપૂર્ણ ડોક્યુમેન્ટ હોવા જોઈએ, સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ કે આ વ્યક્તિના દબાણ અહીં છે, તો એમના પણ કાયદો બધા માટે સમાન છે, કોઈ માટે વ્યક્તિગત કાયદો નથી. એટલે દબાણ દૂર થવા એ સારી વાત છે. કેમ કે મહાનગરપાલિકાની બન્યા પછી એની જે સુવિધાઓ છે એ બની જશે, એના પછીના 2 થી 3 વર્ષ પછીનો જે દરજ્જો છે, એના પછીનો જે પીરિયડ છે એ તમે જોશો તો તમને પણ આનંદ થશે, એમ થશે કે ગાંધીધામ આવું સરસ થઈ ગયું. એટલે સ્વેચ્છાએ જ્યાં પણ દબાણ હોય, જેમને પણ એમ લાગે કે અહીં દબાણ છે, એ સ્વેચ્છાએ દૂર કરવું એમની નૈતિક ફરજ છે. હું અગર ગુનો કરું છું તો મારે સજા ભોગવવી જ પડશે, આજે નહીં તો કાલે. પણ અધિકારીઓ જે અગર રહેમ દ્રષ્ટિ કર્યા વગર જે કામ કરી રહ્યા છે, અગર ક્યાંક અમને એવા પણ વિડીયોમાં જાણકારી મળી હતી કે આ અધિકારી કોઈ એવું નથી કે ભાઈ સંપૂર્ણ દબાણ કરે છે ને એમના વેપારીઓ ઉપર માનસિક રીતે ટોર્ચર કરીને અથવા એવી રીતના એમને ખોટો હેરાન પરેશાન કરીને એમને દબાણ તોડતા હોય, એવું ક્યાંય નથી જાણવા મળ્યું. પણ તેમ છતાં પણ થોડુંક એમને રહેમ દ્રષ્ટિ ક્યાંક પણ થોડીક રાખે. અને હાલના સંજોગોમાં જે દિવાળીના તહેવારો છે, લોકો ખરીદી કરવા નીકળી રહ્યા છે, વેપારીઓ પણ ધીમે ધીમે જે દબાણના જે કાટમાળો પોતાની દુકાનોની બહારે પડ્યા છે, એમના ઓળંગીને પણ જે વેપારીઓ ગ્રાહકો આવી રહ્યા છે, તેમને નજર સમક્ષ રાખીને થોડું દબાણ પ્રક્રિયા ટૂંક સમય પછી શરૂઆત કરે. અને બીજી વાત અગર અધિકારીઓને પણ જણાવી દઈએ, અગર દબાણ તમે એક વેપારી છે દબાણમાં એનું તોડ્યું છે તો તમને મોટા માથા જે પણ છે એમના દબાણમાં આવ્યા સિવાય એમનું પણ દબાણ તોડવાની તમારી ફરજ છે. કેમ કે તમે જે સત્તા ઉપર, તમે જે પદ ઉપર બિરાજમાન છો, એ પદના તમે સોગંદ લીધા છે, એમના પણ દબાણમાં આવ્યા સિવાય એમનું પણ દબાણ તૂટવું એ તમારી ફરજ છે. વિજયભાઈ,
આમાં નીતેશભાઈ તમારી વાત સાચી છે, પણ આમાં કહીએ ને વહીવટમાં વહીવટ થતા હોય છે. આપણે તો ચોથી જાગીર કહેવાઈએ છીએ, આપણે બોલીએ જ છીએ, અને ઘણી વખત કીધેલું પણ છે, અધિકારીઓને મોઢે ચડીને કીધેલું છે કે સાહેબ વહીવટમાં વહીવટ ના કરો, વહીવટમાં વહીવટ ના કરો, કે જે છે એમાં તમે રહો. તમે વહીવટની વાત કરીએ, આપણે આગળ વધીએ. આપણે અંજાર એટલે ઐતિહાસિક શહેર છે, ત્યાં કને વિનાશક ભૂકંપ આવ્યો તો તમે જ હમણાં યાદ દેવડાવ્યું 2001. એના પછી જે ડેવલપમેન્ટ થયું છે જે આપણે જોઈ શકીએ છીએ, નવસર્જન થયું છે, જે જેમ કીધું આફતને અવસરમાં બદલ્યું છે. ઘણા એવા વ્યવસાયો છે. આજે રિંગ રોડ જુઓ, ડેવલપમેન્ટ જુઓ, ત્યાં મહાનગરપાલિકા નથી, નગરપાલિકા છે, પણ ત્યાં કને ઘણી બધી એવી સુવિધાઓ ઊભી થઈ ગયેલી છે. અને એવું નથી કે માત્ર નગરપાલિકા જ કરેલું હોય, જીયુડીસી છે, ટુરિઝમ છે. આપણે વાત કરીએ જેસલ-તોરલ મંદિર, અત્યારે કેમ્પસ તૈયાર કરેલું છે, ત્યાં કને દુકાનોનું આખું ટુરિઝમે કેમ્પસ બનાવેલું છે, પણ ક્યાંક ટેકનિકલ એરરના હિસાબે ક્યાંક અટકી ગયેલું છે. એ પણ સમયગાળા પ્રમાણે થઈ જશે. પણ ત્યાં પણ અંજારમાં જે પ્રમાણે ગાંધીધામમાં નિરાશતા દેખાય છે દિવાળીમાં, એ પ્રમાણે અંજારમાં નથી દેખાતી. કે નથી દેખાતી. ભચાઉમાં ખરીદી જોરમાં ચાલુ છે, અને અંજારમાં, ભચાઉમાં કે રાપરમાં ત્યાં દિવાળી દેખાય જ છે. માણસો અત્યારે પોતાની ખરીદી કરવા માટે, હું કહું છું ને કે લોકલમાં બહુ દોડે છે. ઓનલાઈન હમણાં બહુ ઓછું થઈ ગયું છે. હમણાં જે પ્રમાણે અમુક જણાથી વાત થઈ કે વધારે પડતા લોકલમાં 1 to 1 જઈને લોકો ખરીદી કરતા જોયા છે, કે ડિજિટલમાં નહીં, કે હમણાં કે સ્વદેશીનું છે એટલે આપણે દુકાને જઈને જ બધું લેવાનું છે. નાના નાના મોબાઈલો પણ હવે એ લોકો ઓનલાઈન જોવે છે, તો ખરીદવાના તો કે મોબાઈલ પાસેથી, દુકાન પાસેથી જ કરવાનું છે. એટલે આ રીતે જોઈએ ને, ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપરમાં અત્યારે ગાંધીધામને બાદ કરતા તો દિવાળીનો માહોલ ત્યાં કરીને 3 વિસ્તારમાં દેખાય છે. તમે ગયા હશો, રાપરે ગયા હશો, ભચાઉ ગયા હશો, અને અંજાર તો તમારા પ્રતિનિધિ છે જ, એ તમને માહિતગાર કરતા જ હશે. ઇવન ભચાઉમાં તમારા પ્રતિનિધિઓ હશે, પણ એ પ્રતિનિધિઓના તમને જે પ્રમાણે જાણકારી આપેલી છે એ પ્રમાણે તમારા હિસાબે ભચાઉ ને રાપરમાં કઈ રીતનું છે? જી ચોક્કસથી. વાગડ વિસ્તાર ભચાઉ પછી, મતલબ ભચાઉ પછી એવું કહેવાય છે કે વટવારું વાગડ. હા, ત્યાં વેપાર પણ દિવસ રાત થતું એવું વેપાર હોય છે. ત્યાંના વેપારીઓ ખમતી ધરાના વેપારી છે, કેમ કે ત્યાંના જે હાલની અમારાથી જે મોટી પેઢી છે, જે હાલ 55+ છે, એમણે રાપર પોતાની જન્મભૂમિ છે, પણ એમને મૂકીને કર્મભૂમિ મુંબઈને બનાવી છે, ને મુંબઈને એકદમ આપણે કહીએ ને કે પાટનગર તરીકે બનાવી નાખ્યું છે. ત્યાં જઈને કોઈ એવો વિસ્તાર નથી જ્યાં વાગડ વિસ્તારના વેપારીઓ, પછી કાલબાદેવી સ્ટીલ બજાર હોય, ભુલેશ્વર માર્કેટ હોય, કે પછી આપણે અબડાસાનો જો વાત કરીએ તો વેપારી છે, એપીએમસી માર્કેટ છે, ફેઝ 2, નવી મુંબઈ, વાસી, દરેક જગ્યાએ કચ્છનો કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને રાપરની આજ જે વાત કરી રહ્યા છો, તો રાપરના વાસણ બજાર જેને કહીએ છીએ, લગભગ મુંબઈમાં કાલબાદેવી સ્ટીલ બજારની અંદર સ્થાયી થઈ તમને ત્યાં પોતાની કર્મભૂમિ બનાવી છે, પણ પોતાના વતનને નથી બનાવી. તમે વાત કરો છો સ્ટેશનરીનો બિઝનેસ છે ને, તો બોમ્બેમાં જોશો ને બધા વાગડિયા છે, વાગડના. અને આ વસ્તુ આપણે કહીએ છીએ ને, ઇવન તમે વાગડની વાત કરી, વાસીની, આજે એપીએમસીના સ્ટ્રક્ચરની અંદર 80% જે હોદ્દેદારો છે એ કચ્છના છે ને વાગડના છે. આ પ્રાઉડ કોણ લઈ શકે? આપણે લઈ શકીએ છીએ. કચ્છના લોકોને ખબર જ નથી. એક વસ્તુ બહુ ખુલ્લી વસ્તુ કહું છું, આપણે કહીએ છીએ વાગડ સૌથી આગળ, પણ ખાલી માણસો ખાલી વાતો કરીને બેસી જાય છે. આપણે જોયું છે, કારણ કે અત્યારે આપણે બોમ્બેમાં જઈએ ને તો જેને મળશું ને એ કહેશે વાગડ. આ સ્ટ્રક્ચર જ આખું બનેલું છે. મુલુંડમાં જાઓ એટલે તમને કચ્છ દેખાશે, ઘાટકોપર જાઓ, વાસી જાઓ, નવી મુંબઈ જાઓ, આ બધા છે ને કચ્છના બધા બ્લોક બનેલા છે ત્યાં આગળ. અને આજે તમને હજી જો કચ્છ બહારની વાત કરીએ છીએ તો હું તમને એક બીજી વસ્તુ કહું છું. લગભગ બધાને ધ્યાન હશે કે મુંબઈ જવું છે ને તમને ટિકિટ નથી મળતી. રેલવેની 3 ટ્રેનો જાય છે, સુપરફાસ્ટ જાય છે, સયાજી જાય છે, કચ્છ એક્સપ્રેસ જાય છે, સાંજના સ્પેશિયલ ટ્રેનો જાય છે. સાહેબ 7 ટ્રેનો કચ્છથી બોમ્બે જાય છે. સાહેબ તમને ટિકિટ નથી મળતી. એનો મતલબ શું સમજી શકો છો? કે આપણી જે પ્રજા છે, એક બોગીની અંદર 72 જણાની ગણતરી કરી છે, 12 બોગી પકડીએ ને સાહેબ, આજે 750 થી 800 જણા એક ટ્રેનમાં જાય છે, તો સામે આવતા પણ હશે ને. વિચાર કરો કે આ જે 5-5, 7-7 ટ્રેનો છે એ વ્યક્તિઓને અહીંયા ઠાલવે છે ને લઈ જાય છે, તો મુંબઈ સાથેનું કચ્છનું વલણ કેવું હશે? આ એક આમ કહે છે ને કે નરવું સત્ય છે કે સ્વીકારવું પડશે કે આપણે એમને નથી કહેવાનું કચ્છડો ખેલે ખલક મેં છે જી માં સાકર મેં મચ જે તકડો કચ્છી વસે ઓતડી આડી કચ્છ, એમને નથી. મુંબઈ દેખાય છે, અમદાવાદ જુઓ સાહેબ, કચ્છની બારે કચ્છનું છે જ. પણ અને મને તો તમે વાત કરી એટલે મને જૂની વાતો યાદ આવે છે કે કોરોનાના કાળની વાત કરીએ, કે ભૂકંપની વાત કરીએ, કે સાયક્લોનની વાત કરીએ. સાહેબ કચ્છના પર કોઈ પણ આફત આવે છે, કુદરતી આફત આવે છે જ્યારે,
ત્યારે જે કચ્છ 12 વર્ષનારો વર્ગ છે ને સાહેબ, એ સીધો કચ્છ તરફ દોડે છે, મારે વતનમાં જવું છે. માતૃભૂમિને યાદ કરતું હોય છે. અને ઘણી વખત તો આપણે કહીએ ને કે આપણને શરમ આવે છે, કે આપણને શરમ એટલા માટે કહું છું નીતેશભાઈ, એ લોકો જ્યારે આવે છે ને કે દેશમાં જઈએ છીએ, આજે પણ એ કચ્છને દેશ સમજે છે, આપણે નથી સમજતા. આપણે જિલ્લો સાચવીને બેઠા છીએ, બીજું કાંઈ નથી કરતા. એ લોકો એમ કહે છે કે અમે દેશમાં જઈએ છીએ. આજે ટ્રેનમાં જશો ને, કોઈને પૂછશો ને, આ તમે વાગડની વાત કરી, બચાવ વાગડમાં, કે દેશમાં જઈએ છીએ. એ કરોડપતિ હતો ભલે, નાનકડો વેપારી હતો ભલે, કે વેપારી પાસે નોકરી કરતો હતો ભલે, એ એક જ કહે છે કે મારે દિવાળીના દેશમાં જવું છે. કોઈ પણ આફત આવે છે ને, એ કામ કરનારો જે 5,000 10,000 કમાય છે, એ પોતાના વતન તરફ મીણ મારે છે. એ આવીને જુએ છે કે શું તકલીફ છે, કે જે કાંઈ છે, પોતે કાંઈ ના કરી શકતો હોય તો બાજુમાં બેસીને દિલાસો આપે છે, લડી લેશું. આ મેં જોયું છે. આપણે કચ્છની વાત કરીએ છીએ ને, આવું ઘણું બધું છે. અત્યારે નીતેશભાઈ છે, આપણે તો એમનો આભાર માનવો પડે, કારણ કે જૂની વાતો સુધી ખેંચાણ થઈ ગયું છે. આજે નવી પેઢીના પત્રકારોને ખબર જ નથી. હજી તો હું કુદરતે જો સંજોગો મળશે તો નીતેશભાઈના પપ્પા જે કાંતિભાઈ સાથે જો મેળાવો કરશું ને સાહેબ, તો એમાં હું ટૂંકો પડીશ. કારણ કે એમણે જે પ્રમાણે પત્રકારત્વ કર્યું છે, ડીવી મહેશ્વરી છે, મહેશભાઈ ગઢવી અત્યારે નથી, પણ એમની વાતો કરીએ ને સાહેબ, પત્રકારત્વ કોને કહેવાય ને, આપણે એ લોકો પાસે સમજવા જેવું છે. ડીવી મહેશ્વરી અત્યારે હયાત છે હમણાં, એ મોટા મોટા માંધાતા છાપામાં અંગ્રેજીમાં, સાહેબ કચ્છની અંદર અંગ્રેજીમાં છાપામાં પત્રકારત્વ કરવું એટલે ભાઈ કાઠું કાઢવામાં બહુ અઘરું પડે છે. મહેશ ગઢવી યુએનઆઈમાં, મને એક વાત મને યાદ છે, મહેશ ગઢવી યુએનઆઈની પ્રેસ લાઇનમાં હતા. હું વાત કરું છું 2009ની. અમે બધા ભુજમાં ભેગા થયા હતા. મેં ખાલી એટલું કીધું, મહેશભાઈ યુએનઆઈનું ઓડિયો વિઝ્યુઅલ મને કામ મળ્યું છે. એટલે રાજી થયા કે છોરા તું લાયક અહીંયા છે, તો કે કંઈ જરૂર હોય તો મૂકે ચોજ. આ ડીવી મહેશ્વરી અને મહેશ ગઢવીની 3 જણા વચ્ચેની વાત છે. તો કે તકલીફ પર ચોજ મૂક્યા વઠું અહીંયા સાહેબ. હવે આ હું બેઠો છું ને, એવું કહેવાવાળા પત્રકારો દેખાતા નથી. કારણ કે હું આજે કહું છું ને કે નીતેશભાઈનો આભાર માનવો પડે કે આજે આપણે ચર્ચા કરવાની છે, કચ્છની ચર્ચા કરવાની છે, પ્રશ્નોની ચર્ચા કરવાની છે, ડિબેટ કરવાનું થાય તો સાહેબ ડિબેટ કરવા માટે કોઈ તૈયાર નહીં થાય. આજે થોડુંક નેગેટિવ છે, સાંભળવું પડશે ને, સાંભળશો તમે, વાંધો નહીં. પત્રકારત્વ એક એવું વસ્તુ છે કે સારું લખીએ છીએ તો પૈસા લઈ લીધા છે, એલિગેશન કરીએ છીએ તો પૈસા નથી મળ્યા. એ વચ્ચે અમે પત્રકારત્વ કરી રહ્યા છીએ અને સમય કોઈની પાસે નથી હોતો. માત્ર પત્રકાર જ નવરી બજાર હોય છે, એને જ સમાચાર બનાવવાના હોય છે. જેના સમાચાર બનાવે છે એ લોકોને જરૂર હોતી નથી. અને 365 દિવસ દોડનારા પત્રકારને 3 દિવસ માટે પણ કોઈ સમય આપી શકે એમ છે નહીં. આ નરી વાસ્તવિકતા છે. 6 વિધાનસભાની બેઠકો છે, 1 સંસદ સભ્ય છે, જિલ્લા ભાજપ પ્રમુખ છે, કોંગ્રેસ પ્રમુખ છે, ઘણા વિપક્ષો છે સત્તાપક્ષ માટે. સાહેબ તમને એક નીતેશભાઈ મજા આવશે તમને. આપણે જિલ્લા પંચાયત લાગુ પડે ને, આમ જોવા જઈએ તો કચ્છ જિલ્લો છે, 10 તાલુકા છે. સાહેબ તમે એક વસ્તુ વિચારજો, થોડી 9 તાલુકા, એક તો હમણાં ગાંધીધામનું તો હતું સાઈડમાં રહી ગયું. એક તાલુકા પંચાયતમાં 20 જણા હોય છે, 3 જિલ્લાવાળા હોય છે, 20 તાલુકા પંચાયતમાં સદસ્યો હોય છે, આખી બોડી હોય છે. સાહેબ 20 જણામાંથી તમે 2 જણાને ઓળખતા હશો, 18 જણા કોણ છે ને એ તમને ખબર નથી. સાહેબ મેં તો એટલે સુધી જોયું છે કે જે તાલુકા પંચાયતમાં કે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા વ્યક્તિ છે એને જ ખબર નથી સરકારની પોલિસી શું છે. એની પાસે જઈને બોસ બોલીએ ને આપણે ડિજિટલ ઇન્ડિયા, કે એ શું છે સાહેબ. આ કચ્છની કર્મની કઠણાઈ છે કે આજે જીતેલા છે છતાં એ લોકોને ખબર નથી સરકારી યોજના શું છે. આ સ્વદેશીનું ખબર કઈ, હાલો વનીએ છો પ્રોગ્રામ મેં કહો ચાય પીતાશી ને માની કઈ પાછા હાલ્યા જ નથી. આ સિસ્ટમ રાજકીય આગેવાનોમાં જોયેલી છે અમુક લોકો છે. ભૂતકાળની વાત કરીએ તો ગયા વખતે પ્રમુખ કેવું છે એ ખબર નહીં, આમ ચૂંટેલો હશે. હવે જે ચૂંટાયેલા વ્યક્તિને પ્રમુખનું નામ નથી આવડતું તો વિચાર કરવા જેવું જોઈએ કર્મની કઠણાઈ ક્યાં નડે છે. હવે એને પાણી સમિતિનો ચેરમેન બનાવો, એને શિક્ષણ સમિતિનો ચેરમેન બનાવો. આ અંગૂઠા છાપ લોકો શું કિટ્ટો કાઢી લીધો, શિક્ષણમાંથી રિટાયર થયેલા વ્યક્તિને ધારાસભ્યની સીટ આપી દીધી, એણે શું કર્યું ખબર જ નથી. શું કરવાનું છે શિક્ષણ ક્ષેત્રે, શું થઈ શકે છે એ ખબર નથી. સાહેબ બાળકોના ભણાવવાવાળા શિક્ષકો નથી, એના માટે શું કરવાનું. આ બધી વસ્તુ માટે ઘણું બધું એવું છે, થોડુંક નેગેટિવ જાય છે. પણ વસ્તુ ક્યાં આવીને ઊભી રહી જાય છે કે મેં વાત કરી ને પત્રકારત્વ સારી વાત કરે છે તો પૈસા લઈ લીધા છે, ખોટું બોલે છે એને મજા ના આવી. આ બધી વસ્તુ છે ને આપણે સાંભળેલી છે. હું તમને કહું છું તમારા પપ્પા સાથે ક્યારેક બેસવાનો મોકો મળશે ને ત્યારે એ વખતે માત્ર ને માત્ર એમના જે અનુભવોની વાત કરશું ને સાહેબ, ઘણી બધી વસ્તુ એવી છે. એક બનાવ બન્યો હતો, આજ કાંતિ કાકા
નખત્રાણાથી થોડા દૂર, હું વિસ્તારનું નામ નથી લેતો, ત્યાં કને ગયા હતા માહિતી લેવા, અને હું પણ ત્યાં હતો. સાહેબ ટોટલી માહિતી ખોટી આપવામાં આવી હતી. પછી મેં કીધું તું કાકા ખોટી માહિતી આપને, સંભાળી જા, આડી અડધો તીર આવ્યો હોય. હું જનવે પછી પ્રૂફ કરીને જોયું હતું. એ વસ્તુ છે ને, વેરીફાઈ કરવાનું કામ છે ને એ પત્રકાર કરતા હોય છે. ભલે અમે એકબીજા સાથે સંલગ્ન છીએ, તમારા પપ્પા સાથે ઘણી વખત એવી મુલાકાતો થઈ છે કે આપણે ન સમજી શકીએ એવી વાતો થઈ છે, પણ પત્રકારત્વ કરવું અઘરું છે, કપરું છે, અને ભાઈ પોઝિટિવ નેગેટિવ વચ્ચે જીવવું ને બહુ અઘરું છે. આજે હું તો કહું છું કે સેકન્ડ જનરેશનમાં તમે અત્યારે પત્રકારત્વને સાચવી બેઠા છો, કાંતિ કાકાનો તમે વારસો જાળવો છો, તો અભિનંદનને પાત્ર છો. કારણ કે સેકન્ડ જનરેશન આ ફિલ્ડમાં નથી આવતી, અને જે લોકોને નોકરી કરવી છે પત્રકારત્વ તરીકે, એ નોકરી અલગ છે અને સંચાલન કરવું અલગ છે. કારણ કે ઉપરથી આવે છે એ જ કામ કરવાનું છે, પણ જ્યારે તમારે તો પોતાના મનથી કામ કરવાનું છે. શું કરવાનું છે તમારે નક્કી કરવાનું છે, કોઈ કહેવાનું નથી. પણ હું એમ કહું છું ને, કાંતિ કાકા સાથે જ્યારે બેસવાનું થશે ને તો ખબર પડશે કે શું વસ્તુ ક્યાંથી ક્યાં આવેલી છે. કારણ કે એમને જે ખેતર ખેડ્યું છે, અમે એ વખતે સાંભળેલું છે ને કે હા ઈ આવ્યો. મેં વાત કરી હતી વચ્ચે ભૂતકાળમાં, અમે વાતો કરતા હતા એ વખતે કીધું 25 પૈસાવાળા, 25 પૈસાવાળા એટલે ટપાલમાં છાપવું જાય એમના ઘરે પહોંચતું. રૂબરૂ દેવા માટે અમારી પાસે જવા એવું હતું નહીં, એટલે એ 25 પૈસાવાળા કહેવાય. છાપવું ખરું 25 પૈસાવાળું. લવાજમ લેતા, લોકો લવાજમ ભરતા. આજે લવાજમવાળાની વાત કરીએ છીએ, લવાજમ એટલે શું કોઈને ખબર પણ નથી, સબસ્ક્રિપ્શન શું એની ખબર જ નથી. અત્યારે આપણે યુટ્યુબમાં લાઈક અને સબસ્ક્રાઈબમાં પડ્યા છીએ. એ વખતે સાહેબ લવાજમના પૈસા લોકો આપતા હતા. શું કામ આપતા હશે? કાંઈક તો જોતા હશે ને. અત્યારે કેમ કોઈ તો સ્કીમ, એ વખતે તો સ્કીમો નહોતી. હવે તો બધી દૈનિક વાળા લવાજમ ભરતા થઈ ગયા છે. ત્યારે લવાજમ લાવ, પણ સાપ્તાહિક અને પાક્ષિક વાળા જે વખતે લવાજમ લેવા જતા ને સાહેબ, ઢગલો મળતા. કારણ કે એ વખતે લોકોને કદર હતી પત્રકારત્વની. અત્યારે તો બધા લાઈક અને સબસ્ક્રાઈબમાં પડ્યા છે. આપણે માફ કરજો, કારણ કે આપણે હવે સોશિયલ મીડિયા સિવાય કોઈ ઉલ્લેખ એવું રહ્યું જ નથી હવે. કારણ કે પેપરલેસ કામ કરવું છે તો ડિજિટલ પ્લેટફોર્મ મારે જવું પડશે. આજે કહું છું ને કે આ બધી વસ્તુ તમને પણ અનુભવી હશે ને તમે પણ આજે. ચોક્કસથી વિજયભાઈ, હાલ પત્રકાર ક્ષેત્રની જો તમે વાત ઉપાડી છે એટલે તમે કીધું 25 પૈસા. હા, મીડિયા જગત એવું છે, પત્રકાર ક્ષેત્ર, અને જે પરફેક્ટ લાઈનમાં ચાલે છે. પત્રકાર કઈ પણ વસ્તુ છાપે છે, જાહેર દસ્તાવેજ હોય છે, પાકું સાચું લખે છે, ખોટું લખે છે, પણ જાહેર દસ્તાવેજ અગર છપાઈ ગયા પછી એનું રિએક્શન અને એક્શન થતું જ હોય છે. અગર એ સમાજના હિત માટે લખે છે તો હિત સ્વરૂપે એનું રિએક્શન થાય છે, ને અહિતમાં છાપે છે તો અહિત રીતે સમાજનું નહીં પણ એ વ્યક્તિનું, એ પત્રકાર જેને ખોટું છાપ્યું છે એમનું અહિત થાય છે. કેમ કે પત્રકાર કંઈ પણ લીટી લખે છે એ જાહેર દસ્તાવેજ હોય છે. પછી 25 પૈસાનો પત્રકાર મતલબ પેપર હોય કે પછી 5 રૂપિયાનો પેપર હોય, એક લીટી જો એ પત્રકાર પોતાના ફિલ્ડમાં નિસ્વાર્થ ભાવે સાચા મનથી, અને જો દેશ હિત માટે અને સમાજ હિત માટે કંઈક કરવા ઈચ્છતો હોય તો કેન્દ્ર સરકાર પણ હલી જતી હોય છે. વિજયભાઈ, પત્રકાર હાલ જે પીરિયડ ચાલી રહ્યો છે, પત્રકારની કોઈ આવક નથી હોતી. જી, જાહેરાત હોય છે ફક્ત, એના સિવાય કોઈ આવક નથી હોતી. પત્રકાર ક્યારેક કોઈકનું એમ છાપતું હોય છે, કોઈનું એમ ચલો આ વ્યક્તિ આણે સિક્કાની 2 બાજુ હોય છે, એના બીજી બાજુ કોઈક એવું છાપતું હોય, ચલો આ વ્યક્તિએ જેણે પણ ખરાબ કર્યું છે ભોગવી લીધું. એના પછી અગર એને કંઈ એવું એક સારું કામ કર્યું છે, અગર એ એનું સારું કામ છાપે છે તો માર્કેટમાં મતલબ લોકોમાં એવી ચર્ચા થતી હોય, હા આમનું કંઈક સેટિંગ આવી રીતના એણે છાપ્યું હશે. ભલે પછી એમના કર્મ એમને એમના ધર્મ જાણે, પણ એમણે સારું કામ કર્યું છે ને. અગર એણે ખરાબ કામ કર્યું છે ને આપણે છાપ્યું છે તો આપણે એ પણ ફરજ છે કે એમણે સારું કામ કર્યું છે એ પણ પ્રજાને બતાવવાની. એ એક પત્રકારનો ધર્મ છે. સારું કરો છો તો તમારા ફોટા આવે છે, ખરાબ કરો છો તો તમારા ફોટા તો આવશે. પછી તમે જે પણ કરશો, અગર સારું હશે તો સારી જગ્યા આવશે, ખરાબ હશે ખરાબ જગ્યા આવશે. એટલે પત્રકારને એવું ધર્મ સંકટ હોય છે, અને પત્રકારને કોઈ સમય નથી હોતો. સમય એમને નડતો હોય, કેમ કે રાતના 11 વાગે પણ એમને ભાગવું પડે છે, સવારના 4 વાગે પણ એમને ભાગવું પડે છે, અને બપોરના 2:30 વાગે ધમધમતા તાપમાં પણ એમને પત્રકારને દોડવું પડે છે. મારી બધી વાત સાચી છે. પત્રકારને જ બધું કરવાનું થાય છે. એક વસ્તુ સમજજો, 108 પછી આવ્યું છે, 100 નંબરે આવ્યું છે ને. આજે જો પોલીસવાળાને તમે લીડ આપતા હો કે સાહેબ અહીંયા કને આવું બનાવ બન્યો છે, પ્રેસવાળા, તો એનું સોર્સ કેવું હશે? હું 25 વાળાની જ વાત કરીશું, રૂપિયાવાળા મને રસ નથી.
સાપ્તાહિકવાળો જો એ ગામડામાંથી લીડ લઈ આવતો હોય સોર્સ પાસેથી અને પોલીસવાળાને જાણ કરતો હોય તો શું સમજી શકાશે? ઘણા એવા દાખલા છે. તમે જ્યારે ઇન્કમની વાત કરો છો, સાહેબ અત્યારે દિવાળી છે, સાંભળજો, બહુ ખુલ્લી વસ્તુ કહું છું, ખરાબ લાગશે, જેને લાગવું હોય સર આપણે કોઈ ફરક નથી પડતો. આજે કોઈને તમે કહેશો ને કે અરે દિવાળીની શુભેચ્છાની જાહેરાત જોઈએ છે, બહુ પ્રેક્ટિકલી તમારે જવાબ શું આવશે ખબર છે? અરે યાર નીતેશભાઈ તમને આપશો ને બધાને આપવી પડશે. હવે આ શબ્દ આપણે બધાએ સાંભળેલો છે, ભૂતકાળમાં મેં સાંભળેલો છે, મેં પણ સાંભળેલો છે. નીતેશભાઈ આ વાસ્તવિકતાની વાત કરવી છે. એક કામ કરો ને, તમે શુભેચ્છા લખી નાખજો, નામ લખવાની જરૂર નથી, એક શુભેચ્છા લખી નાખજો. એટલે એ લોકોને જો આવડી બધી બીક લાગતી હોય સમાજમાંથી કે પ્રેસવાળાને જાહેરાત આપવી પડશે, તો જ્યારે એ લોકોની પ્રેસ નોટ હોય છે કે સમાચારો હોય છે ને સાહેબ, ત્યારે બધાને બોલાવે છે, બધાને પ્રેસ નોટ મોકલાવે છે. તો એમાંથી કોઈ પત્રકારે એમ કીધું છે કે ભાઈ ગયા વખતે તમે છે ને એમ કીધું ને બધાને આપવી પડે છે, આ વખતે મને રહેવા દો ને, તમે બધાને આપો ને, મને ના આપજો, એવો કોઈ પ્રેસવાળો બોલ્યો છે કે પ્રેસ નોટ નથી જોઈતી મને તમારી? જો તમને જો શરમ આવતી હોય, એક શુભેચ્છક તરીકે તમે જાહેરાત આપો છો તમારા નામની, તો તમે પ્રેસ નોટ શું કામ આપો છો? તમારું ખરાબ લાગે છે, સારું લાગે છે? આ કોઈ કહેવા નથી માંગતું. મેં તમને કીધું ને 2011માં જ્યારે 24/7 કચ્છીમાં ચાલુ કર્યું હતું 24 કલાકની ચેનલ, નીતેશભાઈ એક પ્રાઉડ સાથે કહી શકાય છે કે બ્રેક ઇવન 0 કરી પછી સેટઅપ ચાલુ કર્યું હતું. કોઈ ઉપર માંગતું નથી, ખર્ચો કરી નાખ્યો છે, હવે એના પાછળ કાંઈ જરૂર નથી. એવા પણ લોકો છે સપોર્ટ કરવાવાળા. આપણી નીતિ રીતિ સાચી છે તો ગ્રુપવાળા સપોર્ટ કરે છે. હમણાંની જ વાત કરું, 4 મહિના પહેલાં રેડિયો ચાલુ કરેલો છે બ્રેક ઇવન 0 કરીને, કારણ કે એનું મેન્ટેનન્સ જોઈએ છે, એનું બ્રેક ઇવન જ 0 કરી નાખ્યું છે. મને હવે જરૂર નથી, કોઈ મને જાહેરાત આપે તો હું ચાલી શકીશ એવું નથી. જ્યારે આપણે જે પ્લાનિંગ, હું કહું છું ને ક્રાંતિ કાકાની એટલા માટે વાત કરું છું કે આપણને કામ કરવું છે એટલે વાર્ષિક આયોજન સાથે જ કામ કરતા હોઈએ છીએ. કોઈ 5 રૂપિયા આપશે તો જ આપણે કરી શકવાના છીએ એવું આયોજન આપણું નથી હોતું. હા, અમુક લોકોનું હોય છે કે ભાઈ હા યાર કુરકરિયા આના નહીં આના હલાવ્યો હતા, આ બધી વાતો હમણાં ગુમ થઈ ગઈ છે. જ્યારે આપણે આયોજનથી જતા હોઈએ છીએ કંઈક ને કંઈક, કહું છું ને કે નાની નાની બાબતો છે. રાજકીય મહાનુભાવો બહુ મોટા મોટા માંધાતાઓ છે કચ્છમાં આગળ લઈને. હું તો કહું છું ને કે ઇવન ન કહેવાય પણ છતાં જૂના જૂના રાજકારણીને મળીએ છીએ ને ત્યારે કહે છે કે સાલું પત્રકાર તો પહેલે હતું એવું અત્યારે રહ્યું નથી, પણ પોતે બજારમાં નથી એટલે એનું કંઈ હાલતું નથી, કહી નથી શકતા કોઈને. એટલે ઘણી બધી એવી વાતો છે. આજે થોડુંક ટોપિક નીકળી ગયા હતા, અમે ફરી પાછા મળશું, કારણ કે આવી બધી વાતો કરવાની છે ને બહુ ઈચ્છાઓ થતી હોય છે અને ઘણી વખત ક્યારેક અંદરથી નીકળતું હોય છે. કોઈ સ્ક્રિપ્ટ સાથે આવતું નથી કે અમે સમાચાર રીડ કરી રહ્યા છીએ કે નવો મુદ્દો લઈએ છીએ. આ તો મેળાઓ છે, મેળાઓ બધાને માણવો પડે એવો મેળાઓ છે. નમસ્કાર, ફરીથી એક વખત નીતેશભાઈ તમારો આભાર. અને ક્યારેક અનુકૂળતાએ જો પૂજાવાનું થાય તો તમારા સ્ટુડિયોમાં, અને જો ગાંધીધામ કાંતિભાઈ આવતા હોય તો આપણા સ્ટુડિયોમાં આપણે મેળાઓ કરશું કાંતિભાઈ સાથે અને જૂની વાતો કરશું. નમસ્કાર, થેન્ક યુ.